નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિશે ગુજરાતીનું તારીખ 13/4/2026ના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાના ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરવાના છીએ। આ પેપર મિત્રો એકદમ 100% સાચું સોલ્યુશન છે, તો ખાસ વિડીયોને અંત સુધી જુઓ, પછી તમે કહેજો કોમેન્ટમાં કે તમારે કેટલા માર્ક્સ આવે છે। ઓકે, આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો। મિત્રો, પહેલો પ્રશ્ન આપેલો છે કે આપણે 1-2 વાક્યમાં જવાબ આપવાના હતા, જેમાં પહેલું છે ધૂળો ડરી ગયો હોત તો શું થાત? જો ધૂળો ડરી ગયો હોત તો તે મુશ્કેલીનો સામનો ન કરી શકત અને કદાચ તે સાહસ કરવા અથવા બતાવવા માંગતો હોત તેમાં તે નિષ્ફળ જોત। બીજું છે શું બન્યું હોત તો અભિમન્યુ બચી શકોત? જો અભિમન્યુને ચક્રવ્યૂહમાંથી બહાર નીકળતા આવડતું હોત અથવા અન્ય પાંડવ યોદ્ધાઓ સમયસર તેની મદદે પહોંચી ગયા હોત ને તો તે બચી શકોત। ત્રીજું, આનંદીએ ભગવાનને શી પ્રાર્થના કરી? તો આનંદીએ ભગવાનને પ્રાર્થના કરી કે સૌનું કલ્યાણ થાય અને દુનિયામાં સુખ શાંતિ જળવાઈ રહે। ચોથું છે પૂનમ એની ઢુકડી એવું શા માટે કહેવામાં આવતું હશે? તો પૂનમ પોતાની કુશળતાપૂર્વક નજીક સમય પ્રમાણે આવી રહી હોય ને એટલા માટે એને એવું કહેવામાં આવતું હશે। પછી પાંચમું છે ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે એમ શા પરથી કહી શકાય? તો ડાંગના ગાઢ જંગલો છે, ખળખળ વહેતી નદીઓ છે, સુંદર ધોધ અને પહાડી પ્રાકૃતિક સૌંદર્યને કારણે તેને કુદરતી રીતે સમૃદ્ધ કહી શકાય। છઠ્ઠું, કૃષ્ણને મળવા માટે ગોપીઓ કેવી તૈયારીઓ આરંભે છે? તો ગોપીઓ કૃષ્ણને મળવા માટે શણગાર સજે છે, આંગણે સાથિયા પૂરે છે અને ઉત્સાહપૂર્વક મંગળ ગીતો ગાવાની તૈયારી કરે છે। પછી મિત્રો જુઓ, બીજો પ્રશ્ન છે, એમાં તમારો ફકરો આપેલ છે, એમના આખું ડિટેલ આપેલ છે, એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ વિકલ્પ આપવાના હતા, જેમાં પહેલું છે ગૌરીશંકરનું મુખ્ય કાર્ય શું હશે? તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી પૂજા, કારણ કે પૂજારી હતા। બીજું છે ફકરાના આધારે કયું વાક્ય સાચું છે? તો એમાં જવાબ આવે ઓપ્શન ડી કે ગૌરીશંકરને કુલ 4 સંતાનો હતા। ત્રીજું, સોહનને કયો લાભ નહીં મળે? તો સોહનને પ્રસાદ નહીં મળે એટલે ઓપ્શન એ આવશે। ચોથું, રોહનને રસોઈની જવાબદારી કયા દિવસે આવશે? તો રોહનને રવિ અને સોમને એટલે ઓપ્શન એ આવશે। પાંચમું, મોહનને કયું કામ ભાગમાં નથી આવતું? તો એમાં જવાબ આવશે ઓપ્શન બી ઘરકામ। પછી તમારે જુઓ શબ્દ સૌ માટે એક શબ્દ પસંદ કરીને સાચું લખવાનું છે। પહેલું છે કદી નિષ્ફળ ન જાય તેવું, તો એને કહેવાય મિત્રો ઓપ્શન બી રામબાણ। બીજું છે આંબાના ફૂલ, તો એને કહેવાય મોર એટલે ઓપ્શન એ। ત્રીજું છે થાંભલાના જેવું ઊંચું ચણતર, તો એને કહેવાય ઓપ્શન ડી મિનારો। ચોથું છે જેને કોઈ શત્રુ નથી તેવું, તો એને કહેવાય અજાત શત્રુ એટલે ઓપ્શન બી। અને પાંચમું છે વૃક્ષોની લાંબી હાર, તો એને કહેવાય વનરાજ્ય એટલે ઓપ્શન સી। પછી આગળ બ આપેલો છે કે વાક્યમાં તમારે લીટી કરેલ શબ્દને કૌંસમાંથી સાચો અર્થ વાપરી અને વાક્ય ફરીથી લખવાનું છે। તો જેમ કે પહેલું વાક્ય આપેલ છે મારા ગજવામાં 5 લખોટીઓ છે, તો એનું વાક્ય આ રીતનું બનશે કે મારા ખિસ્સામાં 5 લખોટીઓ છે, કારણ કે ગજવાનો સાચો અર્થ થાય ખિસ્સું। ઓકે, એવી રીતના હવે બીજા વાક્યમાં નવાઈનું તો આપણે અચરજ લગાવી અને બનાવવાનું। ત્રીજામાં આપણે કુંબળો છે તો એનું કોમળ લગાવીને બનાવવાનું। ચોથામાં ખમીરવંતો છે તો એનું જોશીલો શબ્દ વાપરીને વાક્ય બનાવવાનું। અને પાંચમું છે આકોટા, તો એનું બનશે બૂમો। ઓકે, બૂમો શબ્દ વાપરીને બનાવવાનું। પછી ચોથાનો આપેલો છે કે લીટી દોરેલ સંજ્ઞાનો પ્રકાર લખો એટલે કે ઢગલો। તો પહેલા વાક્યમાં ઢગલો, નીચે લીટી છે તો ઢગલો એ સમૂહવાચક સંજ્ઞા થશે। બીજું છે ખીર, તો ખીર એ દ્રવ્યવાચક સંજ્ઞા થશે। ત્રીજા વાક્યમાં હોશિયારના નીચે છે તો આ ગુણવાચક સંજ્ઞા કહેશે। ચોથા વાક્યમાં ગંગા ઉપર છે તો ગંગા એ નામવાચક સંજ્ઞા થશે। અને પાંચમું છે શિક્ષક, તો શિક્ષક એ જાતિવાચક સંજ્ઞા થશે। ઓકે, પછી પ્રશ્ન 4 બમાં તમારે આડાઅવળો ફકરો હતો એને સુધારીને લખવાનો હતો। જેમ કે પહેલું જો આકાશમાં કાળું વાદળો હતા, આવું વાક્ય બને નહીં, તો આકાશમાં કાળા વાદળો હતા અને વરસાદ પડતી હતી ના આવે, વરસાદ પડતો હતો આવે। પછી નાના છોકરો ના આવે, નાના છોકરાઓ મેદાનમાં રમતા હતા। અને મમ્મીએ ભજીયા બનાવવાનું વિચારશે જગ્યા આવશે મમ્મીએ ભજીયા બનાવવાનું વિચાર્યું। પછી પપ્પાને આ વિચાર ખૂબ ગમી ના આવે, પપ્પાને આ વિચાર ખૂબ ગમ્યો આવે। ઓકે, પછી ચોથામાં કમાં આપેલું છે આપણે નેક્સ્ટ કે કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય ફરીથી લખવાનું। જેમ કે કોયલ ઉડી ગઈ તો ઝડપ વાપરવાનું છે, તો કોયલ ઝડપથી ઉડી ગઈ। તો બીજું વાક્ય બનશે પરેશને પેટમાં થોડું દુખે છે। ત્રીજું બનશે બાળકે તેને વહાલપૂર્વક ગોદમાં તેડ્યું। ચોથું બનશે મહેમાનને મોડું થતું હતું એટલે ઉતાવળે ભોજન પીરસ્યું। પછી પાંચમું છે રાધા ધીમે ધીમે ફૂલડા ચૂંટતી હતી। પછી મિત્રો આગળ પ્રશ્ન 5 આપણે એમાં જોડકા જોડવાના હતા, જેમાં પહેલું છે દૂર શું નજીક શું, તો એમાં આવશે બાલારામની ઉજાણી। પછી બીજું છે આનંદી, તો એમાં આવશે ઉમાશંકર જોશી। ત્રીજું છે ડાંગ, તો એમાં જવાબ આવશે આહવા। ચોથું પરોપકારી મનુષ્ય, તો એમાં આવશે રમણભાઈ નીલકંઠ। અને પાંચમું છે પાર્થ, તો એનું થશે અર્જુન। પછી બમાં જાહેરાત આપેલ છે, એનો જવાબ આવશે એ પ્રમાણે પહેલામાં મિત્રો ઓપ્શન ડી આવશે, બીજામાં જવાબ આવશે ઓપ્શન બી, ત્રીજામાં જવાબ આવશે ઓપ્શન એ,
અને ચોથામાં જવાબ આવશે ઓપ્શન સી. પછી પાંચમામાં જવાબ આવશે ઓપ્શન બી દડો. ઓકે. પછી છઠ્ઠામાંથી આપણે એવી રીતનું વાક્ય જોઈશું તો એમાં પહેલામાં બી આવશે મજા, બીજામાં આવશે ડી શોખ, ત્રીજામાં આવશે ઓપ્શન એ કરુણ, ચોથા પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન સી મીઠાશ અને પાંચમામાં જવાબ આવશે ઓપ્શન બી ધીરજ. પછી બમાં પહેલી ખાલી જગ્યામાં આવશે મિત્રો આ સૈનિકોની બહાદુરી પર દેશને તો લખવાનો આપણે ગર્વ છે. બીજામાં આવશે કબીરવડ જેવો કુકર વડલો જોઈને બાળકોને નવાઈ લાગી. ત્રીજામાં જાદુગરના ખેલ જોઈને રાજ અને રિયાને આશ્ચર્ય થયું. અને ચોથું નાના બાળકોને અંધારામાં બીક લાગે છે. અને પાંચમું વર્ગમાં નીરવ શાંતિ છે. પછી ગામના તમારા મંદિર અને ચબૂતરો ઉપરથી વાક્ય બનાવવાનું તો ગામના મંદિર પાસે સુંદર ચબૂતરો છે. બીજું છે સાચું ઇનામ તો પરીક્ષામાં સાચું લખનારને ઇનામ મળશે. ત્રીજું છે ચોરી અને નારાજ તો ચોરી પકડાઈ જતાં ચોર નારાજ થઈ ગયો. પછી ચોથું બીમારી અને ઈલાજ અને દાક્તર તો બીમારીનો ઈલાજ દાક્તર પાસે હોય છે. પછી સંવાદ લખવાનો તો ઉદાહરણ પ્રમાણે જેમ કે બોલતી નદી વિશે આપણે લખવાનું છે. તો બાળક કહે અરે આ નદી તો ગીત ગાય છે. તો બોલતી નદી કહે છે આ બાળક હું કલરવ કરતી વહુ છું, મને ગંદી ન કરશો. બીજું છે ઉડતી રકાબી તો વિજ્ઞાની બોલશે કે જુઓ આકાશમાં પેલી ઉડતી રકાબી દેખાય છે. તો રકાબી કહે છે હું બીજા ગ્રહ પરથી પૃથ્વીની મુલાકાતે આવી છું. ત્રીજું છે દોડતું ઝાડ તો એમાં વટે માર્ગું કહે છે અરે આ ઝાડ કેમ મારી પાછળ દોડે છે. તો ઝાડ કહે છે હું દોડતું નથી પણ તારી ગાડીની ઝડપથી ચાલે છે એટલે તને એવું લાગે છે. અને આઠમો છે મારું પ્રિય ફળ અથવા વિદ્યાર્થી જીવનમાં શિસ્તનું મહત્વ એ નિબંધ. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.